સાંભળ તું મારી વાત, સતસંગ હરિ કીર્તન હોય ત્યાં નહીં દિવસ કે આનો વાત સાચી છે. જો કદાચ રાત્રિ હોત તો આપણે બધા નિંદ્રાને આધીન થઈને આરામ કરતા હોત, દિવસ હોત તો સૌ નસો કંધે હોત. એટલે ગૌસ્વામી તુલસીદાસ મહારાજે પદમાં એવું લખ્યું કે સત્સંગ હરિ કીર્તન દુર્લભ ભાઈ હોય, દાન લક્ષ્મી સુખ પરિવાર ઓ તો પાપીના ઘરે. સત્સંગ આવું એક હરિનું કીર્તન મેળવવું એક મહાન કથા છે. અને બીજું બધું તો ઘણું ઢગલાબંધ આપણને જોવા મળે છે. ધન લક્ષ્મી સુખ પરિવાર આવું જ્યાં જોતા ઢગલાબંધ છે. આપણે કરવાનું શું? અમારી બાજુ એક મારુતિ પલાન આવ્યો છે બાપુ, એક વીઘો જો કદાચ ઓછું કરો તો 2-4 કરોડ આવે. હવે કેટલા રૂપિયા ચા મૂકવાના સમજણ જ નથી જેની આગળ. એટલે જે ઘર નહીં કથા, જે ઘર નહીં કથા નહીં કીર્તન નહીં સંત બીજ માના, સાંજ પડે જમડા ડેરા, જે ઘર નહીં તો હે શમશાના. વર દાડે જો કદાચ આવું ભજન સત્સંગ કથા કીર્તન સંતો ભક્તો કોઈ આપણા ઘરે આવતું ના હોય તો ખરેખર એને સંતોએ ઘર નથી કીધું. ભલે 12 માળની હવેલી હોય પણ એને શમશાન સંતોએ કીધું. એટલે કીધું સંત સરખું સગું નહીં મળે જગમાં મહેમાન. મહેમાન તો અનેક પ્રકારના આવે છે ને આપણા ઘરે, પણ જે સંત મહેમાન થઈને આવે એ અહોભાઈ છે. સંત સરખું સગું નહીં મળે જગમાં મહેમાન, બડે ભાગ્ય જનના તો સંત બને આપણા મહેમાન. સંત આપણા મહેમાન થઈને આવે ને તો જીવન આખું પરિવર્તન થઈ જાય છે. અને સંતો જેના જેના ઘરે જ્યાં છે એનું ઘર પરિવાર, એનો મેટલો, એની ચાલી, આ બધાનું પરિવર્તન આવી જાય. આવા સંતોના પ્રમાણ પડ્યા છે લોકો. એટલે આગળ કીધું કે પ્રથમ થાય ભોજન અને પછી થાય આવું ભજન. હે કારણ કે ભોજન વગર ભજન સારું ના લાગે મને ભાઈ. એટલે પેલું ભજન કરવું પડે, ભોજન કરવું પડે. પ્રથમ થાય ભોજન, પછી થાય આવું ભજન. અને આવા માનવ મેળાવો થાય. અલગ ધણી પધારે એમને દ્વાર, દાસ હરજી ગુણલા જાય. કારણ કે સંતો મહાપુરુષોએ આ ભોજન માટે બહુ ભાર મૂક્યો છે. અને તમામ સંતોએ જ્યારે આ વાત નક્કી થઈ ને, કબીર સાહેબ ના શિષ્ય કમાલ થઈ ગયા. એ કમાલને કબીર સાહેબને પૂછ્યું કે સાહેબ બાપુ તમે તો આખા વિશ્વ 18 વર્ણને આવરી લીધા છે, હિન્દુ મુસલમાન બધાને તમે બોધ કરો છો, આ બધું છે, પણ અમને તો આવડું મોટું ભાવતું નથી. અમને થોડું કંઈ એવું આપો કે થોડાકમાંથી કંઈક ઘણું મળી જાય. તો સાહેબે બસ 2 શબ્દો સમજાય કે બેટા હા બસ કબીર કહે કમાલ को 2 बातें सीख ले. कई बातें? कबीर कहे कमाल को 2 बातें सीख ले, कर साहेब की बंदगी और भूखे को अन्न दे. આમાં બધું આવી જાય. તો સંતો મહાપુરુષોએ ભયા દુલા કાગ થયા ને એને પણ બહુ વસ્તી વાત કરી કે જે તારા આંગણ્યા પૂછી જે કોઈ આવે તો આવકારો મીઠો આપજે. આવકારો મીઠો આપવાનો છે બાપુ. હે હેજી તારા આંગણ્યા પૂછી કોઈ આવે તો આવકારો મીઠો આપજે. અને બને તો એની જોડે બેસીને સંપત પ્રમાણે તું ખાવા દેજે. અને પછી કદાચ એને ઝાપા સુધી વળાવા તું જજે. આપણે ભારતની સંસ્કૃતિ સારી, પણ ઘણા માણસો તો ઘરે ખાટલા બેઠા બેઠા આવજો કે આવજો. હે એટલે એ સંસ્કૃતના વિરુદ્ધમાં આપણે જાય બાપુ. એટલે સંતો તમામ સંતોએ આ જ કર્યું છે. જે